અમદાવાદ તપન હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજાઈ। પ્રહલાદનગર રોડ પર આ તપન હોસ્પિટલ આવેલી છે। ઈએમસી, ફાયર બ્રિગેડ, પોલીસ, તપન હોસ્પિટલના સ્ટાફે આ મોક ડ્રીલ કરી। દિવસે ને દિવસે રાજ્યભરમાં હોસ્પિટલોમાં જે આગ લાગી રહી છે ત્યારે આ મોક ડ્રીલ યોજવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। તપન હોસ્પિટલમાં પણ આ જ પ્રકારે મોક ડ્રીલ કરાઈ। ઈએમસી, ફાયરનો કાફલો, પોલીસ અને તપન હોસ્પિટલના સ્ટાફે આ મોક ડ્રીલ કરી કે જો આગ લાગે ભવિષ્યમાં તો તે સમયે સ્ટાફ કયા પ્રકારે પહોંચી વળશે અને કઈ એવી તૈયારી કરવી જોઈએ કે આ મોક ડ્રીલ જે છે તેના કારણે સ્ટાફ પણ ટ્રેન થાય। પ્રહલાદનગર રોડ પર આ હોસ્પિટલ સ્થિત છે, ત્યાં મોક ડ્રીલ યોજાઈ। ઈએમસી અને ફાયર બ્રિગેડના જવાનો પણ જોવા મળ્યા। તો ઘણી કોવિડ હોસ્પિટલમાં પણ આગ ભભૂકી ઉઠી અને ત્યારબાદ જે સમાચાર સામે આવ્યા હતા ક્યાંક દર્દીઓના જીવ પણ ગયા, જેના કારણે હવે હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજવી તેને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે જો આગ લાગે તેના પહેલાથી જ તૈયારીઓ કરી લેવાઈ હોય તો કદાચ સ્ટાફ પણ ટ્રેન્ડ રહે અને સાથે જ તેઓ આ દુર્ઘટનાને પહોંચી વળવા માટે સજ્જ જોવા મળે। જો કે આ જ પ્રકારે તમામ હોસ્પિટલના સંચાલકો જો તકેદારી રાખશે, સાવચેતી રાખશે તો તેનો સીધો લાભ મળશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના સર્જાય તો તેને પણ પહોંચી વળાશે। આજ અંગે મારા સંવાદદાતા માનસી જોડાઈ ગયા છે। માનસી, આ પ્રકારની મોક ડ્રીલની જરૂર એટલે કે સ્ટાફ પણ પહેલેથી જ સજ્જ જોવા મળે। તો બિલકુલ, ખાસ કરીને હોસ્પિટલોમાં અવારનવાર જે આગ લાગવાની જે ઘટના છે તે ઘટના બનતી હતી। જો કે તેને નિવારવા માટે ખાસ કરીને આગની ઘટના ન વધુ ટાઈમ સુધી આગના કિસ્સાઓ ન બને તે માટે ખાસ કરીને કોર્પોરેશન દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે। એટલે કે આ વખતે ફરીથી તપન હોસ્પિટલ ખાતે જે મોક ડ્રીલ છે તે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રહલાદનગર પર આવેલી જે તપન હોસ્પિટલ છે ત્યાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ફાયર બ્રિગેડ, આનંદનગર પોલીસ સ્ટાફ અને જે તપન હોસ્પિટલના જે કર્મીઓ છે તેમને સાથે મળીને મોક ડ્રીલનું આયોજન છે તે કર્યું હતું। ખાસ કરીને આગ લાગવાના જે બનાવો બનતા હોય છે તેમાં કઈ રીતે બચાવ કરવો કે આગ લાગે તો કઈ રીતે દર્દીઓને હાનિ ન પહોંચે તે માટે શું પગલાં લેવા તે અંગે ખાસ કરીને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે મોક ડ્રીલનું આયોજન કર્યું હતું તે સફળ નીવડી હતી। એટલે કે કહી શકાય કે તપન હોસ્પિટલના કર્મીઓને ખાસ કરીને ફાયર વિભાગના જે જવાનો અને સ્થાનિક પોલીસોએ આગની ઘટના બને તો તેમાં કઈ રીતે સાવચેતી રાખવી કે કઈ રીતે સાવચેતીના પગલાં લેવા જેથી દર્દીઓનો બચાવ થઈ શકે તે માટે સંપૂર્ણપણે જે જ્ઞાન છે તે મોક ડ્રીલ દ્વારા આપવામાં આવ્યું હતું। જાગૃતિ, આભાર માનસી જોડાયા બદલ। અમદાવાદમાં તપન હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજાઈ। પ્રહલાદનગર રોડ પર આ હોસ્પિટલ આવેલી છે।